વિવેકાનંદનો અને આપણે નીકળી એટલે આપણી વશમાં ઝેર હોય છે જો હા ફલાણાને બોલાવો નહીં ઓને બોલાવો નહીં એટલે વશું કાઢીએ એટલે જગત આપણા અમે વશું કાઢે ને ઓય તમે જે વેપાર ચાલુ કરશો ને એ જ હોમે આવે ઓય પ્રેમ આવશો તો પ્રેમ આવશે ઈર્ષા કરશો તો ઈર્ષા આવશે અને રામ બતાવશો તો હોમો રામ દેખા તમે એના પાસે જે હશે ને એ જ તમને હોમે દેખાય સ્વામી દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું હતું તોય પી ગયા મીરાબાઈને પણ ઝેર આપ્યું હતું ઝેરના આપણા કરંડિયા માથે નોખ્યા હતા તો ફૂલહાર થઈ ગયા હતા ફૂલહાર થયા હતા કે નહીં એ મને ખબર નહીં પણ સાપે એટલું તો સમજે છે કે મને કરડાય નહીં આપણને એટલી ખબર કબીર ઉપર પાગલ હાથી છોડ્યા હતા કે નતા છોડ્યા કદાચ નહીં છોડ્યા હોય પણ આ હાથી જેવા બનેલા પાગલને છોડ્યા હશે 4-5 રમતા મિલેલા ગોમે ગોમ હોય આ એ સંતોના ચેડે વર રાખે અમારા હાથીભાઈ હોય હાગરોના રહેતા ને એ મને કહેતા બાપડા હાથીભાઈ સાહેબ કે બાપજી એક માતાજી આવી ગયો હોય આશ્રમમાં અને આ એક જીત્યો છે એ ભાળી ગયો આખી રાત કે ઊંઝો ને કોરે મોરે આશ્રમના ફરે જાય અને ઘડીક થાય કે સાહેબ જાગો છો સાહેબ કી પહેરો ઈને ભર્યો આપણે કોકના અવગુણ ના જોવાના હોય કોકની કુટેવો ન જોવાની હોય આપણે પહેલા સુધરો એટલે જગત આપણને સુધરેલા લાગે અને આપણા અંદર કોક પડ્યું છે આપણા અંદર કચરો પડ્યો છે તો આપણને જુદું લાગશે જો આજે બાબુભાઈનો કેટલો ભાવ હતો કેટલો સંપ હતો ભાઈઓનો પરિવારનો તો આજ બધાને ભેગા કર્યા હંપ રાખજો દેવો અને દૈત્યોએ હમા મીટિંગ કરી અને દેવોએ કીધું કે ભાઈ તમારો પ્રેમ છે દેવો કે અમારે તો ઘણો હોય કે એમ ઘણો હોય નહીં ચેક કરવો હોય તો દેવતાઓ કે તમારે જોવો છે કે હા 10x10 ની આવી રૂમ બનાવી દીધી રૂમની અંદર દૈત્યોને પૂરી કાઢ્યા 10 જણા મને લાડુનું બખડિયું ભરીને મેલ્યું દાળની ડોલ ભરીને મેલીને બધું કચુંબર મેલ્યું શાક મેલ્યું દાળ મેલ્યા ભાત મેલ્યા તાસ પણ દંડે આટલા બધી કાઢ્યા હો દોરડીથી હાથમાં વળી જ ના બેટા શું ખાય અમે લાડુ બાડુ બધું પડેલું પણ હાથ હોમ ભળે તો મુઠામાં જાય ને એટલે પેલા દઈ તો કે હાથ બધી નો શાસન ઉડી છે ફીટ અને 8 દાડા મોય રાખી છે ભૂસે મરી જા કે ભૂસે મરી જાવ તો કરો શું કે બખડિયું કે તાસ પકડી જાય લાડવાનો અને નેચાથી આમ પર ઠેબું મારું ઉલાડીને કે જેટલું આવ્યું એટલું મુઠામાં આપણા બાપનું હવે લાડવો તો કદાચ થોડો ઘણો મુઠામાં આવે ઉલાડીને ખોતો પણ દાળની ડોલી ઉલાડો તો દાળ મુઠામાં આવે મારા બેટાને દાળે ઉલાડીને પીધી લાડવા ઉલાડીને ગાધા ભાતમાં કે ઉલાડતું થા એક જણો તાસો આમ પકડી રાખે એક જણો ને આચા ઠોકર આયા એટલે અને 10 દાડા મોયરા તો કૂતરા જેવો એવું ગંધ મારે મોઢું એકાને ધોયેલું નહીં જેમ કે આ તો બધી દાળી તમારી ઢાળેલી એટલે બહાર કાઢ્યા તો તમે જોવો ને તો એકે ઓળખાય એવા નહીં અને મેં તો કૂતરામાં બેઠા હોય એવું કહી છે કે ભૂસે મરી જાઓ આવું ના કરા પેલા દેવો નથી પણ દેવો કે હવે પેલા દઈ તો કે તમને પૂરવાશે દેવો નથી એ જોડીમાં લાડુ મેળ્યા દાળ મેળ્યા ભાત મેળ્યા એવી રીતે જ એમને પણ હાથ બોધીને અહીંયા ફિટ કરી દીધા દોરડીઓથી દંડેકા બોધીને લાકડાના અંદર મેલ્યું દેવો કે કેમ કરીશું દેવો બધાએ બહુ હંપીલા હતા દેવો કે એક કામ કરો કે પેલાને કીએ કરે એવું આપણે ના કરે તો ઉલાડીને ગાધેલું આપણે કે હોમાં હોવું એકબીજાને ખવડાવ ઓમ હાથ નહીં વળે પણ ઓમ તો થાય તમે મને ખવડાવો હું તમને ખવડાવું હું તમને દાળ પાવું તમે મને દાળ પાવો તમે મને હાથ ધોવરાવો હું તમને ધોવરાવું આપણે બધાનું કામ થઈ જાય ને આપણે ભૂસ્યા રહ્યા નહીં બધાને હોમાં હમ કાધું ખવડાવ્યું 10 દાડી કાઢા હો અહીંયા કરી ઓડકાર ખાઈને બહાર આવ્યા કે મારા બેટા આ તો ધરાઈને આવ્યા કે હા ખાઈને આવ્યા અમે કે કેવી રીતે ગાધું કે અમે હોમા હોમું આમ ખવડાવ્યું એકબીજાને ખવડાવ્યું એટલે અમારું લુગડાય બગડે ના અમે બગડે ના અને તમે કેવી રીતે કે અમે ઉલાડીને ખાધું હતું એટલે આપણામાં કોઈ ઉલાડીને ખાતા હોય ને તો દયા રાખજો હો ઉલાડીને ખાવો ને તો તમે એનાથી પેટ તમારું નહીં ભરાય એમ ભજન કરવું હોય ને તો ભાવ રાખજો પ્રેમ રાખજો પરમાત્મા પ્રગટ થાય દુશ્મનની અંદર પણ એ જ થાય પણ દુશ્મનને બદલવાની રીત આપણા પાસે નથી નકર દુશ્મનમાં દુશ્મન હોય તો એ જો તમને પ્રેમ આલે
એ કળા તમારા જોડે છે, સદગુરુએ બતાવી છે. જો મીરાબાઈ ઝેર આપ્યું તું કે નહીં એ ખબર નહીં, પણ જે રાણાના શબ્દો હતા ને એ ઝેર જેવા હતા. એ મીરા મહેલમાં શોભે નહીં સંત ફકીરને બાવા, તમે સંગ છોડી દો આવા. આવું કીધું તું કે આ મહેલમાં સંત ફકીરને બાવા ના શોભે. અને મીરા તમે આ કરો છો ને એ મને શક પડે છે, બરોબર નથી. મીરો કે આ તો મારા પૂર્વ જન્મના ભાઈ, આ તો મારા માળી જાયા વીર છે, અને એના હંગાથી મારે પ્રભુનું નામ લઈ અને આ કોઠેથી પેલા કોઠે જવાનું છે. હે પણ મીરાની વાત નથી માની, અને મીરાને બહુ ત્રાસ આપ્યો એના દિયરે. હેરાન કરવામાં મીરાને કોઈ છોડ્યું નહીં હો. મીરા રોવે છે, મીરાના ભજનો છે ને રોતા રોતા ગાયા છે. મીરાએ હપ્તા હતા તંબુરો આવી રીતે મંડળીમાં બેસીને ભજન નથી ગાયા. મીરા કહે છે કે હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, સૂલી ઉપર સહેજ પિયા કી કિસ્મિત મિલના હોય. જો રોતા રોતા ગાયું છે. અને મીરા બહુ ત્રાસ આલ્યો, અને મીરાએ કીધું કે રાણા હવે મને અહીંયા રહેવાનો હક નથી. તારા દેશમાં રાણા બધું જ છે, લીલોતરી છે, જમીન છે, પાણી છે, હરિયાળી છે, બધું જ છે, પણ તારા દેશો में राणा साध नहीं છે, लोग बसे सब कूड़ो हो. તારા દેશમાં બધું છે, પણ તારા દેશમાં રાણા સાધુ નથી. અને જે દેશમાં સાધુ ના હોય ને ત્યાં અમારે પાણી પણ પીવાય. મીરા કે છે એટલે એની બહેનપણીઓ કહેવા મળી મીરાને કે મીરા કેટલું બધું સુંદર છે તારું મુખ, કેટલી બધી સુંદર, મુખમાં પણ સુંદર છે આંખ, અને આંખની અંદર પણ કેટલું બધું સુંદર છે તારું લલાટ, અને એ આંખમાં તું કાજળ વાંજી દે ને મીરા તો સુંદરતામાં 4 ગણો વધારો થઈ જાય. મીરા એની બહેનપણીને કહે છે કે એ બહેનપણી કાજળ વાંજવાની મારે જરૂર નથી. મોરે નયન બસે ઘનશ્યામ, મોહે ક્યાં કાજલ કા કામ. મારી આંખમાં કૃષ્ણ વહે છે, મારી આંખ સુંદર છે, અને જે આંખમાં પરમાત્મા, જે આંખમાં પ્રેમ એટલે પરમાત્મા, પરમાત્માને પ્રેમ જુદું નથી. જે આંખમાં પ્રેમ અને પરમાત્મા વહતો હોય એ આંખ હંમેશા સુંદર. સંતની આંખ તમે જોજો પ્રેમથી. આંખ સંત આંખથી ઓળખાઈ જાય. પહેલી નિશાની તો એ જ છે. સંતને જોવો ને તો એની આંખ ને એ સમુદ્ર જેવી હોય, નિર્વિકલ્પ, કોઈ નહીં, કોરી સ્લેટ જેવી. એની આંખમાં નાખો ને નજર, અને પશુની આંખમાં નજર નાખો, એક જેવી આંખ દેખાય તો એ સંત. પણ જેની આંખમાં વિકાર હોય, જેની આંખમાં વાસના ભરી હોય, એની આંખ સોનું નહીં રાખે, તરત ખબર પડી જાય. હંસા નિર્મળતા જેના નેણોમાં. જો શંકર મહારાજે સાચું કીધું છે.